एक साथे बोलो बोलो गुरु ब्रह्मा गुरु विष्णु। नमस्कार, मारू नाम पटेल शैलेष कुमार हीराभाई, वस्त्राल शाखानो प्रमुखनी जवाबदारी। राजकोट में TR झोन में जे मृतकोनो बनाव बनेल घटना जे बनी ए घटना माटे अमे अहीं रतनपुर तळाव में गार्डन में अमे श्रद्धांजलिनो कार्यक्रम राखेल। एमो अमर भारत विकास परिषद वस्त्राल शाखाना सभ्यों अने परिवारों अने गार्डन में जे नाना बाळको जे हता ए पण अमे आ श्रद्धांजलि माटे बधा जोड़ाया अने भावभरी श्रद्धांजलि अमे आपी। विकास परिषद वस्त्राल शाखा द्वारा राजकोट TRP झोन में लागेली भीषण आग में बाळको अने माणसोना मृत्यु थया छे एमने परिवार ने एमने श्रद्धांजलि आपवा माटे अमे आज रोज खाते रतनपुरा तलाव में गार्डन में आज श्रद्धांजलि कार्यक्रम आयोजन कर्युं हतुं। एमां बधा नागरिकोए अमारा भारत विकास परिषदनी टीमे भाग लीधो छे अने एमना एमने मृतकोने श्रद्धांजलि આપીએ છીએ અને જે અગ્નિમાં જે લોકો બળી ગયા છે એ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એમને જલ્દી સાજા થાય એવી અમારી શુભેચ્છા છે। અને જે પરિવાર જે મૃતકો એમાં જે મૃત્યુ પામ્યા છે એ લોકોને અમે એમની આત્માને શાંતિ અને સદગતિ મળે એવી પ્રભુ ભગવાનથી પ્રાર્થના છે। અને એને પરિવારને આ કાળની ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ કાળની ઘડીમાં અમે ભારત વિકાસ પરિષદની સારી બધી ટીમ સાથે અને એમને પરિવારને અમારી સંવેદનાઓ છે। રાજકોટમાં TRP ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો એમાં ઘણા બધા નિર્દોષ લોકોના જીવ ગયા છે। એના માટે સરકારે કંઈક કરવું જોઈએ કે જે આ ભ્રષ્ટાચારી છે એ લોકોને એની ઉપર કડક પગલાં લેવા જોઈએ અને બીજી ફરી આવી રીતની કોઈ ઘટના ના બને એના માટે થોડુંક કડક શાસન લાવવું જોઈએ। શું આજે કાર્યક્રમ કર્યો હતો? આજે અમે ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ બ્રાન્ચ દ્વારા જે TRP ગેમ ઝોનમાં જે આ ઘટના બની અગ્નિકાંડની એ બાળકોને અને નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા એકત્રિત થયા હતા અને એમને શ્રદ્ધાંજલિ આપી કે પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને એ દુઃખ સહન કરવાની શક્તિ પણ આપે। TRP ગેમ ઝોનમાં જે માસૂમ બાળકોના જે દેહાંત થયા છે અને એ દુઃખદ ઘટના છે અને એથી વધુ જેના લાડકવાયા દીકરા દીકરીઓ ભાઈઓ બહેનો અકસ્માતે મૃત્યુ પામ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે બુદરપુરા ગામ ખાતે નવગામ ભીલ સમાજ તરફથી અને ઠાકોર સમાજ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને આ વિડીયોના માધ્યમ દ્વારા સરકારશ્રીને પણ અમે રજૂઆત કરીએ છીએ કે આમાં જે કોઈ ગુનેગાર હોય, આ માનવ સર્જિત એક ઘટના છે, તો જે કોઈ ગુનેગાર હોય તેમને કડકમાં કડક સજા થાય અને જે કંઈ રાહત આપવામાં આવે તેમના પરિવારોને તો એ પોતાના એમના જે તે ગુનેગારો એમના ફંડમાંથી આપવામાં આવે, એમની પ્રોપર્ટીમાંથી જ આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવે છે। અને માલિકને પ્રાર્થના કરીએ છીએ, સદગુરુ સાહેબને પ્રાર્થના કરીએ છીએ કે આ ઘટના જે બની દુઃખદ એ તમામ પરિવારને સહન કરવાની શક્તિ આપે।